Hi friends, Namaste. I am Alpa and welcome to my first vlog. Finally, today I am starting my vlogging journey and I am super excited. थोड़ी nervous भी हूँ but I know with your love and support this journey will be amazing. આજનો vlog special છે because I am sharing my first recipe with you all. આજે આપણે બનાવીએ છીએ કાળા ચણાની રેસીપી જે સુપર ટેસ્ટી અને ઇઝી ટુ મેક છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ તેમાં 2 મોટા ચમચા જેટલું તેલ મૂકવું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, લસણ, મરચાંની પેસ્ટ ઉમેરવી. થોડું સંતળાય એટલે 5 થી 6 મીઠા લીમડાના પાન નાખવા. સરસ વઘાર થઈ જાય એટલે બાફેલા ચણા ઉમેરી મિક્સ કરી લેવું. પછી તેમાં હળદર, ધાણા જીરું, મરચું નાખી સારી રીતે મિક્સ કરી લેવું. એક ચોથાઈ ચમચ જેટલી થોડી ખાંડ ઉમેરી મિક્સ કરવું. ખાંડ એકદમ ઓપ્શનલ છે. જો તમારા ઘરમાં ખાંડ ન ખવાતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. આ રીતે તેલ છૂટું પડે એટલે સમજી લેવાનું કે આપણા ચણા સરસ તૈયાર થઈ ગયા છે. છેલ્લે કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરવું. છે ને એકદમ જલ્દી બની જાય તેવું સરસ ચણાનું શાક જે આ રીતે કઢી ભાત સાથે ખાવામાં આવે છે. If you like this recipe, then don't forget to like, share and subscribe to my channel. તમારા કોમેન્ટ્સ અને સજેશન્સ જરૂર આપજો. મિલતે હૈ નેક્સ્ટ વ્લોગ में. Till then, keep cooking, keep smiling.